તમે જાણો છો કે ભગવાન શિવને કોણે આપ્યું હતું મહાશક્તિશાળી ત્રિશૂળ? અને તાંડવ કરતી વખતે ભગવાન શિવજી જે ડમરું વગાડે છે તે ડમરું શિવજી પાસે કેવી રીતે આવ્યું? આખરે નાગરાજ કેવી રીતે બન્યા શિવજીના ગળાનો હાર? અને શું તમે જાણો છો કે ભગવાન શિવના મસ્તક પર ચંદ્રનો વાસ કેમ છે? તો ચાલો જાણીએ આ બધા પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં. જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. સૌથી પહેલા આપણે જાણીશું કે ભગવાન શિવને તેમનું ત્રિશૂળ કેવી રીતે મળ્યું. ભગવાન શિવ અસ્ત્ર શસ્ત્રના સર્વશ્રેષ્ઠ જાણકાર છે. શિવ પુરાણ અનુસાર પૌરાણિક કથાઓમાં એક કથા છે કે ભગવાન શિવ પોતે બાણ અને ત્રિશૂળના સર્જક હતા અને તેમણે જ સૌપ્રથમ બાણની શોધ કરી હતી અને ભગવાન શિવે જ સર્વપ્રથમ બાણનો ઉપયોગ કર્યો હતો. તો પછી ભગવાન શિવ પાસે ત્રિશૂળ ક્યાંથી આવ્યું? શિવ પુરાણમાં આ વાતનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે સૃષ્ટિના આરંભમાં જ્યારે ભગવાન શિવ બ્રહ્માંડમાંથી પ્રગટ થયા ત્યારે તેમની સાથે રજ, તમ અને સત નામના 3 ગુણો પણ પ્રગટ થયા હતા અને આ 3 ગુણો ભગવાન શિવના 3 શૂળ એટલે કે ત્રિશૂળ બન્યા. આ 3 ગુણો વિના બ્રહ્માંડમાં સંવાદિતા સર્જવી અને જાળવી રાખવી શક્ય ન હતી. ત્યારે ભગવાન શિવે આ 3 ગુણોને પોતાના હાથમાં એક શૂળમાં બાંધીને રાખ્યા, જે 3 શૂળ મળીને ત્રિશૂળ બન્યા. હવે આપણે જાણીશું કે ભગવાન શિવના હાથમાં ડમરું કેવી રીતે આવ્યું. ભગવાન શિવના હાથમાં ડમરું આવવાની કથા ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના આરંભમાં જ્યારે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા ત્યારે તેમણે પોતાની વીણાથી સૃષ્ટિને ધ્વનિ આપ્યો હતો, પરંતુ આ ધ્વનિમાં કોઈ સૂર કે સંગીત ન હતું. તે સમયે ભગવાન શિવે નૃત્ય કરતી વખતે 14 વખત ડમરું વગાડ્યું હતું અને તે ડમરુના મધુર સંગીતને કારણે બ્રહ્માંડમાં ધ્વનિનો જન્મ થયો અને એવું કહેવાય છે કે ડમરું સ્વયં ભગવાન બ્રહ્માનું સ્વરૂપ છે. હવે આપણે જાણીશું કે ભગવાન શિવના ગળામાં નાગ કેવી રીતે આવ્યો. ભગવાન શિવના ગળામાં જે નાગ છે તેનું નામ વાસુકી છે અને શિવ પુરાણ અનુસાર આ નાગ નાગોનો રાજા છે અને તે સમગ્ર નાગલોક પર રાજ કરે છે. સમુદ્ર મંથનમાં આનો ઉપયોગ કરીને મંથન કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે વાસુકી નાગ ભગવાન શિવના પરમ ભક્ત હતા અને વાસુકીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને નાગલોકનો રાજા બનાવ્યો અને આભૂષણ તરીકે ગળામાં ધારણ પણ કરી લીધો. હવે આપણે જાણીશું કે ભગવાન શિવના મસ્તક પર ચંદ્રનો વાસ કેમ હોય છે. ભગવાન શિવે પોતાના મસ્તક પર ચંદ્ર ધારણ કર્યો હોવાની 2 પૌરાણિક કથાઓ છે. સૌથી પહેલી કથા એ છે કે શિવ પુરાણ અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયાન ઝેર બહાર આવ્યું ત્યારે શિવે બ્રહ્માંડની રક્ષા માટે તેને પીધું હતું. આ ઝેર તેમના ગળામાં જમા થઈ ગયું હતું, જેના કારણે તેમને